હિરેન, હાલ જે પ્રકારની સ્થિતિ ત્યાં છે, રૂવાડા ઊભા કરી દે એ પ્રકારની સ્થિતિ, માથમ છવાયેલો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ કેટલા લોકોને ત્યાં લાવવામાં આવ્યા છે, કેટલા મૃતદેહોને લાવવામાં આવ્યા, શું સ્થિતિ? જો એક માહિતી મળી રહી છે, પરંતુ એ માહિતી સત્તાવાર નથી. એ માહિતી એ પ્રકારેની છે કે પ્લેનની અંદર જેટલા લોકો સવાર હતા એમાંથી માત્ર 35 લોકોને સારવાર અપાઈ રહી છે. બાકીના મોટાભાગના લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. એ પ્રકારેની માહિતી મળી રહી છે. મૃત્યુઆંક કદાચ વધે એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને એની પાછળનું કારણ એ છે કે રેસિડેન્શિયલ વિસ્તારની અંદર આ પ્લેન ક્રેશ થયું છે. જે બિલ્ડિંગની અંદર ક્રેશ થયું છે તે ડોક્ટર ક્વાર્ટર્સ હતા, નીચે ડોક્ટર મેસ હતી અને જમવાનો સમય હતો બપોરનો, એટલે ઘણા જ ડોક્ટર ત્યાં જમી રહ્યા હતા. હાલ જે માહિતી મળી રહી છે એ પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં અત્યારે સિવિલ હોસ્પિટલની અંદર એક બેઠક મળી છે. આ બેઠકની અંદર બળવંતસિંહ રાજપૂત કેબિનેટ મંત્રી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હાજર છે. રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ આ બેઠકની અંદર હાજર છે. જ્યારે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા અત્યારે સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યા છે. આ બેઠક મળી રહી છે. બેઠકની અંદર સિવિલ હોસ્પિટલના મુખ્ય ડોક્ટર ઉપરાંતના અન્ય જે સર્જન છે અથવા તો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે એ પણ હાજર છે. ચીફ સેક્રેટરી મુખ્ય સચિવ પંકજ જોશી પણ આ બેઠકની અંદર હાજર છે. આ બેઠક અત્યારે ચાલી રહી છે. કઈ પ્રકારની વ્યવસ્થા છે, શું પરિસ્થિતિ છે, પરિસ્થિતિની અંદર કેટલા લોકોને ઈજા પહોંચી છે અને એ ઈજા કેવી રીતની પહોંચી છે એ પણ માહિતી મુખ્યમંત્રી મેળવી રહ્યા છે. જે લોકોના મૃત્યુ થયા છે તો એ મૃત્યુ કેટલો છે, કેટલા એવા લોકો છે કે જે ઈજા થવાથી મૃત્યુ થયા છે, અથવા તો કેટલા એવા લોકો છે કે જે પ્લેન ક્રેશ થયું અને ત્યારે જે બ્લાસ્ટ થયો અને તેની અંદર આગ લાગી, એ આગની દુર્ઘટનાની અંદર કેટલા લોકોના મૃત્યુ થયા, આ તમામ પ્રકારની માહિતી મેળવી રહ્યા છે. ઈજાગ્રસ્ત લોકો જે થયા છે તેમને સારવાર આપવામાં આવી રહી છે અથવા તો આગામી સમયમાં એમને કેવા પ્રકારની સારવાર આપવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પ્રકારની માહિતી પણ મુખ્યમંત્રી હાલ મેળવી રહ્યા છે. જે પ્રમાણેની માહિતી મળી રહી છે એ પ્રમાણે થોડી લાંબી આ બેઠક ચાલશે. લગભગ અડધોથી પોણો કલાક સુધી આ બેઠક ચાલશે અને બેઠકની અંદર તમામ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવશે. કારણ કે મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા છે. પોસ્ટમોર્ટમ બાદ એ મૃતદેહને તેમના પરિવારને પણ સોંપવો પડશે અને એ પ્રકારની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલની અંદર ઊભી કરવામાં આવી રહી છે. રાત્રિનો સમય થવા આવ્યો છે એટલે એના માટે થઈ લાઇટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એક અલગથી કાઉન્ટર બનાવવામાં આવી રહ્યા છે કે વ્યક્તિઓ અહીંયા પહોંચી અને તેમના સ્વજન અંગેની માહિતી મેળવી શકે. જો તેમના સ્વજનનું કોઈ મૃત્યુ થયું છે તો તેમનો મૃતદેહ તેમને ક્યાંથી મળી શકે એ પ્રકારની માહિતી પણ તેમને મળી શકે અને મૃતદેહ તેને સોંપવા માટેની વ્યવસ્થા પણ થઈ રહી છે. મૃતદેહને તેમના ઘરે સુધી પહોંચાડવા માટે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા છે. તો આ તમામ માહિતી અને એ પ્રકારની વ્યવસ્થા કરવા માટે થઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં હાલ બેઠક ચાલી રહી છે. બેઠકની અંદર અગાઉ મેં જણાવ્યું એ પ્રમાણે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા, આ ઉપરાંત ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા પણ અહીંયા પહોંચ્યા છે અને ભાનુબેન બાબરિયા કેબિનેટ મંત્રી એ ઓન ધ વે છે, એ પહોંચી રહ્યા છે આ બેઠકમાં સામેલ થવા માટે. જી હિરેન, આપે જે પ્રમાણે માહિતી આપી કે